તો આ દરમિયાન બીજા પણ એક અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તેના ઉપર નજર કરીશું। તો ભગવાન બારડને હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે। ભગવાન બારડ કે જેમના સસ્પેન્શનને લઈને આજે હાઈકોર્ટમાં ચુકાદો આવવાનો હતો, હાઈકોર્ટે ભગવાન બારડને ઝટકો આપ્યો છે। ભગવાન બારડના સસ્પેન્શનને હાઈકોર્ટે યથાવત રાખ્યું છે, એટલે કે તાલાળા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે। ભગા બારડને હાઈકોર્ટમાંથી ઝટકો, તેમનું સસ્પેન્શન યથાવત રાખવામાં આવ્યું છે। કોર્ટ તરફથી થયેલી સજા બાદ તેમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેની સામે તેમણે હાઈકોર્ટમાં રીટ કરી હતી અને સસ્પેન્શન રોકી અને તાલાળા બેઠક પરની પેટા ચૂંટણીને રોકવા માટેની અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે। ભગવાન બારડના સસ્પેન્શનને હાઈકોર્ટે યથાવત રાખ્યું છે। તો કોંગ્રેસને પણ અત્યારે મોટો ઝટકો। ભગવાન બારડ કે જે તાલાળા બેઠક પરથી ધારાસભ્ય હતા, તેમને સસ્પેન્ડ કરવામાં આવતા તાલાળા બેઠક પરની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ચૂંટણી પંચ દ્વારા। તો હાઈકોર્ટ તરફથી ભગવાન બારડને ઝટકો મળ્યો છે, હાઈકોર્ટે સસ્પેન્શનને યથાવત રાખ્યું છે, એટલે કે તેઓ અત્યારે ચૂંટણી નહીં લડી શકે। તાલાળા બેઠક પરની પેટા ચૂંટણી પણ યથાવત રહેશે। તો લોકસભાની ચૂંટણી સાથે સાથે તાલાળા બેઠકની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, તેની સામે ભગવાન બારડે હાઈકોર્ટમાં રીટ કરી હતી। સાથે જ વાત કરીએ સંવાદદાતા મોનિકા આહિર સાથે। જી મોનિકા, ભગા બારડને અત્યારે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે, સસ્પેન્શનને યથાવત રાખ્યું છે, શું પેટા ચૂંટણીને પણ યથાવત રાખવામાં આવી છે કે તેને લઈને હાઈકોર્ટનું કોઈ અલગ અવલોકન છે? બિલકુલ સોનલ, જે ભગા બારડને જે ગેરલાયક અને તાલાળા બેઠકથી જાહેર કરવાનો જે મામલો છે હતો, તે હાઈકોર્ટ દ્વારા જે ભગા બારડના ડિસ્ક્વોલિફિકેશન જે છે એ યથાવત રાખવામાં આવ્યું છે। જ્યારે તાલાળા બેઠક પર પેટા ચૂંટણીને હસ્તક્ષેપ કરવાનું જે હાઈકોર્ટ જે છે 28 માર્ચે જે પેટા ચૂંટણી યોજાશે એ પણ યથાવત રાખવામાં આવ્યું છે। હાલ જે સજા પર કન્વિક્શન અને 2500 નો જે દંડ જે છે એ પણ હાઈકોર્ટ। જી મોનિકા, માહિતી બદલ આપનો આભાર। તો ભગા બારડને હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે, હાઈકોર્ટે સસ્પેન્શનને યથાવત રાખ્યું છે, એટલે ધારાસભ્ય પદેથી તેમને જે રીતે વિધાનસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા હતા તે ચુકાદો યથાવત રહેશે। એટલે તાલાળા બેઠક ઉપર પેટા ચૂંટણી ચોક્કસ હાથ ધરાશે, પરંતુ ચૂંટણી પંચે પેટા ચૂંટણી યોજવામાં ઉતાવળ કરી હતી તેવી વાત હાઈકોર્ટે તેમના અવલોકનમાં જણાવી હતી, તેને લઈને હજી સુધી કોઈ નિર્ણય સ્પષ્ટતા નથી આવી, એટલે પેટા ચૂંટણી તેના નિર્ધારિત સમય યોજાશે કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તે હજી જાણવા નથી મળ્યું। ગુજરાત હાઈકોર્ટે ભગા બારડને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય યથાવત રાખ્યો છે। સૌથી મોટો ઝટકો ભગા બારડને થયો છે તાલાળા બેઠક ઉપરથી। કોંગ્રેસના ધારાસભ્ય હતા ભગવાન બારડ, જેમને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે। તેમના ખાણ ખનીજના કેસમાં તેઓ દોષિત જાહેર થયા બાદ આ સજા ફટકારવામાં આવી હતી, જેને પગલે વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા, જેની સામે કોંગ્રેસ પક્ષ અને ભગા બારડના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે તેમણે રાજકીય લાગવગને આધારે તેમને સસ્પેન્ડ કર્યા છે। સજા પરનો સ્ટે પણ યથાવત હોવાની વાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવી છે, એટલે કે ભગા બારડ જેલમાં નહીં જાય, પરંતુ તેમનું ધારાસભ્ય પદ પરનું સસ્પેન્શન યથાવત રહેશે। એટલે તાલાળા બેઠક ઉપર પેટા ચૂંટણી હાથ ધરાવવા સામે જે રીટ કરવામાં આવી હતી તેને ફગાવવામાં આવી છે, એટલે કે હવે તાલાળા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે। ભગા બારડનું સસ્પેન્શન યથાવત રહેશે, જો કે સજા પરનો સ્ટે અત્યારે યથાવત છે। હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે। કોંગ્રેસ નેતા નિશ્ચિત વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી નિશ્ચિતભાઈ, જે પ્રકારે હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે, ભગા બારડનું સસ્પેન્શન યથાવત રાખવામાં આવ્યું છે, કઈ રીતે આગળ આપ કાર્યવાહી કરશો? આ લોકશાહી માટે એક દુઃખદ ઘટના કહેવાય અને આ ઇતિહાસના પાના પર લખાશે કે એક માણસ પોતાને સરેન્ડર ના થાય। મને ખબર નથી પડતી કે કોર્ટની આ કોઈ જ્યારે એપેક્સ કોર્ટમાં કોઈ ડિસિઝન લીધું હોય એના ઉપર કોઈ ટિપ્પણી થઈ શકે, પણ મને બહુ દુઃખ થયું છે કે જે રીતે લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને એક માણસ પોતાના તાબે ના થાય તો એ લોકશાહીનું ખૂન કરીને એ માણસને કઈ રીતે હેરાન કરી શકાય એનો એક આદર્શ નમૂનો રહેશે અને વિશ્વ એને નોંધ લેશે કે માય વે અથવા તો હાઈવે। આ જે માનસિકતાથી ભાજપે રાજનીતિ શરૂ કરી છે, આજે તો કદાચ એમણે કાચી કેડી તૈયાર કરી છે, પણ ઇટ વિલ બી અ નેશનલ હાઈવે, નોટ માય વર્ડ, ઇટ વિલ બી અ નેશનલ હાઈવે। અને આ દેશ એ અધોગતિના દિશામાં જશે કે જ્યારે આપણે જે લોકશાહી માટે વિશ્વમાં જાણીતા છીએ એ આપણે કદાચ આવી વિન્ડિક્ટિવ પોલિટિક્સ માટે વિશ્વમાં જાણીતા ના થઈએ।
એની મને ચિંતા છે. જી નિશિતભાઈ, પરંતુ સસ્પેન્ડ તેમને કરવામાં આવ્યા હતા વિધાનસભા સ્પીકર દ્વારા, પરંતુ જે ચુકાદો આવ્યો છે તો હાઈકોર્ટે આપ્યો છે, એટલે કે હાઈકોર્ટે પણ સસ્પેન્શનને યથાવત રાખ્યું છે. તો આપનું શું કહેવું છે કે હાઈકોર્ટનો ચુકાદો ભાજપ? મને તો ખ્યાલ નથી આવતો, હું તો લોનો સ્ટુડન્ટ નથી, એટલે એના પર હું કોઈ ટિપ્પણી કરું એ યોગ્ય નથી. પણ આજ હાઈકોર્ટના જજ મને ગઈકાલના મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે એમણે ઇલેક્શન કમિશનને ઠપકાર્યા હતા કે તમારે આટલી બધી ઉતાવળ કેમ હતી ઇલેક્શન જાહેર કરવાની, અને એ જ નિર્ણય આ આપે છે. એટલે એ બી વિચારવાનો વિષય છે. પણ મને લાગે છે કે આગળ આ હાઈકોર્ટની સામે આપ સુપ્રીમ કોર્ટમાં જશો? એ તો એના સીટ તો કોઈ ચારો નથી ને. આ દેશમાં નાનામાં નાની બાબતો હવે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે છે અને ત્યાં ન્યાયની અપેક્ષાએ ઉભા રહેવું પડે છે. એ દુઃખદ ઘટના છે. જી, This is the saddest part of the politics in Indian history. આગળ કેવા પગલા લેશો આ મુદ્દાને લઈને? આગળ કેવા પગલા લેશો? આગળ હવે સુપ્રીમ કોર્ટમાં એના લીગલ ટીમ એનો અભ્યાસ કરશે ને એ દિશામાં આગળ વધીશું. જી નિશિતભાઈ, જીએસટીવી સાથે વાતચીત બદલ આભાર. તો સજા પરનો સ્ટે યથાવત છે, પરંતુ સસ્પેન્શન પણ યથાવત છે. તો ભગા બારડને સૌથી મોટો ઝટકો ત્યારે હાઈકોર્ટ તરફથી મળ્યો છે, જેના ઉપર કોંગ્રેસ નેતા નિશિતભાઈનું કહેવું છે કે આ દુઃખદ દિવસ છે ઇતિહાસ માટે, કે જ્યાં લોકશાહીમાં એક નેતાને તેના હક નથી મળી રહ્યા તેવી વાત તેમના તરફથી કહેવામાં આવી છે. તો સજા પરનો સ્ટે હાઈકોર્ટે યથાવત રાખ્યો છે. ભગવાન બારડ, તાલાળાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ તરફથી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોર્ટે તેમને 3 વર્ષની સજા ફટકારી હતી, જે પગલે વિધાનસભાના નિયમો પ્રમાણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 6 વર્ષ માટે. આ સસ્પેન્શનને પગલે તેઓ ધારાસભ્ય પદેથી તો સસ્પેન્ડ થયા છે, સાથે જ તેઓ કોઈ ચૂંટણી નહીં લડી શકે 6 વર્ષ સુધી, જેને લઈને તેમણે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. કારણ કે બીજી તરફ ચૂંટણી પંચે પણ તુરંત જ તાલાળા બેઠક ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી અત્યારે જાહેર કરી દીધી છે. લોકસભાની ચૂંટણી સાથે જ અહીંયા પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ભગા બારડે આ રીટ દાખલ કરી હતી. કારણ કે તેમની સજા ઉપર સ્ટે આપવામાં આવ્યો છે, ત્યારે તેઓ ચૂંટણી કઈ રીતે યોજી શકે